ગૌપુત્ર સેનાના ઉપક્રમે આજરોજ પ્લાસ્ટિકના જબલાના ભયંકર દૂષણથી ગાયો મોતના મુખમાં ધકેલાઈ રહી છે, ત્યારે 40 માઇક્રોનથી નીચેના જબલાનો ઉપયોગ સદંતર બંધ કરવાની માગણી સાથે એક આવેદનપત્ર અધિક કલેક્ટર શ્રી ડી.એ. શાહને પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌપુત્ર સેનાના રાષ્ટ્રીય મહામંત્રી, પ્રદેશ પ્રમુખ અને અન્ય પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં 40 માઇક્રોનથી નીચેની પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરવાની માગણી કરવામાં આવી હતી. અન્યથા ગૌપુત્ર સેનાના ઉપક્રમે ઠેર ઠેર આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ગૌપુત્ર સેનાના ઉપક્રમે પાઠવેલ આવેદનપત્રમાં રાષ્ટ્રીય પ્રચારક મંત્રી શ્રી 1008 રામબાપુ, પ્રદેશ પ્રમુખ શ્રી હિતેશ દવે, રતિલાલ પરમાર, કનુભાઈ ભરવાડ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગૌપુત્ર સેનાના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના પદાધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્લાસ્ટિકની થેલીઓનું સંપૂર્ણ બંધ કરવાની માગણી સાથે સમગ્ર રાજ્યમાં ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ ઝુંબેશના ભાગરૂપે આજરોજ ગૌપુત્ર સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આપણે કલેક્ટર ઓફિસમાં એટલે આવ્યા છે, અમે બધા ગો ભક્તો ભેગા થઈ આવ્યા છે પ્લાસ્ટિક બંધ કરવા માટે. એ પ્લાસ્ટિકમાં જેટલા કતલખાનોમાં ગાયો નથી મરતી એટલી પ્લાસ્ટિકમાં ગાયો મરે છે. પ્લાસ્ટિક બંધ કરવા માટે અમે અભિયાન ચાલુ કર્યું છે અને જ્યાં સુધી પ્લાસ્ટિક બંધ ન થશે ત્યાં સુધી અભિયાન અમને એમને ચાલુ રાખશું. ભલે અમારો જીવ હાલ્યો જાય, પર એ ગાય માટે અમે બધા ગો ભક્તો આજે તો અમે મેન ટ્રસ્ટી આવ્યા છે, પછી અમારી વધારે સેના બી આવશે, પણ પ્લાસ્ટિક બંધ કરવા માટે અમે એ ચાલુ રાખશું. મેન અમારી પ્લાસ્ટિક બંધ કરવાનું અભિયાન ચાલુ છે, એને માટે વિનંતી છે કલેક્ટર. અમે સરકારનો વિરોધ કરશું. અમારે જેટલો હશે એટલો ગમે એ સરકાર હોય અમે એ સરકારનો વિરોધ કરશું. અમારે કોઈ રાજનીતિકમાં જવું નથી. અમે ગાયને બતાવવા માટે અમે પ્લાસ્ટિક બંધ કરાવશું. એને માટે અમને ગમે એ કરવો પડે એ અમે કરશું. પૂરા કચ્છમાં બંધ કરાવશું, પછી આખા ગુજરાતમાં અમે બંધ કરાવશું. અમારા કને પરમિશન છે, અમે હેડ ઓફિસ અમારો દિલ્હી છે. ગૌપુત્ર સેના અમારી બહુ મોટામાં મોટી સેના છે. મારા કને આજની તારીખમાં 5 લાખ માણસોની સેના છે, ઓલ ઇન્ડિયામાં છે. એ સખ્ત પ્લાસ્ટિક બંધ કરવા માટે મને એને બધાને બોલાવવા પડ્યા, તો હું અહીંયા ગાંધીધામ કચ્છમાં બોલાવીશ, પછી આખા કચ્છમાં અમે બંધ કરાવશું.